આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપી જેવી જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગ સંચાલકોએ જાહેર માર્ગ પર કાચા પાકા શેડ બનાવીને જાહેર માર્ગ પર દબાણ કરી તેને પોતાના કર્મચારીઓના વાહનનો પાર્કિંગ ઝોન બનાવી દીધો છે, જે પિકઅપ અવર્સ ટાઈમમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જી રહ્યા છે. જો કે તેના સુચારુ અમલ માટે જીઆઈડીસી નોટિફાઈડ જેવી સંસ્થાઓ પણ બિલ્ડર બુદ્ધિ વાપરવી જોઈએ તેવું આ પાર્કિંગથી પીડાતા વાહન ચાલકોની મહેચ્છા છે. જો કે બિલ્ડરો રહેણાંક ઇમારતોમાં 1.5 થી 2 લાખ સુધીની રકમ લઈ જે તે ફ્લેટ ધારકને પર્સનલ પાર્કિંગ આપતા હોય તો નોટિફાઈડ જીઆઈડીસીએ પણ જાહેર માર્ગનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરતા કંપની સંચાલકો પાસે પર્સનલ પાર્કિંગના નામે જરૂરી રકમના પૈસા લઈ સરકારની તિજોરી ભરવી જોઈએ અને તે પૈસાનો વિકાસના કામમાં ઉપયોગ કરવો જોઈએ. વલસાડ જિલ્લો સામાન્ય રીતે ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે. અહીં ગુંદલાવ, પારડી, વાપી, સરીગામ અને ઉમરગામ જીઆઈડીસી આવેલી છે, જેમાં લગભગ 10,000થી વધુ નાના મોટા કારખાનાઓ ધમધમે છે. આ કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓ, કારખાનાના માલિકો વાહનો લઈને જ કારખાનામાં કામગીરી કરવા આવે છે. માત્ર 10 કામદારોથી ચાલતી કંપનીથી માંડીને 3,000 કે 3,500 કામદારોને રોજગારી પૂરી પાડતી કંપનીઓમાં મોટેભાગે પાર્કિંગની કોઈ સુવિધા નથી. આ કંપનીઓમાં કાર, બાઇક સહિતના વાહનો લઈને કે સાયકલ પર આવતા કામદારો, શેઠિયાઓ તેમના વાહનો જાહેર માર્ગ પર જ પાર્ક કરે છે. એકબીજાની દેખાદેખીમાં હવે આ દૂષણ દરેક કંપનીની બહાર ફેલાયું છે, જે જીઆઈડીસીના દરેક મુખ્ય માર્ગને અડચણરૂપ બની રહ્યું છે. પોતાના કે પોતાની કંપનીઓમાં આવતા કર્મચારીઓના વાહનોને કંપની બહાર જ પાર્ક કરવું એ જાણે જન્મસિદ્ધ અધિકાર હોય તેવી રાય કંપની સંચાલકોના મગજમાં ભરાઈ ગઈ છે. એટલે તેઓ નૈતિક ફરજને નેવે મૂકી રહ્યા છે. જેમ પ્રદૂષણ ફેલાવવામાં કોઈને નહીં ગાંઠતા આ કંપની સંચાલકો જાહેર માર્ગને પાર્કિંગ તરીકેના ઉપયોગમાં પણ અધિકારીઓને ગાંઠતા નથી. કોઈ પોતાની કંપની કેમિકલ કંપની હોય, આગ જેવી દુર્ઘટના સમયે વાહનો બચી રહે તેવો રાગ આલાપે છે, તો વળી કોઈ પોતાની કંપની પેપર મિલ્ક પ્રોડક્ટ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ, મેડિકલ પ્રોડક્ટ બનાવતી હોય તેમાં આવતા ભારે વાહનો માટે વિશાળ જગ્યાની જરૂર પડતી હોવાનો રાગ આલાપે છે. જોકે આ પ્રકારના રોદણા રડતા કંપની સંચાલકો પાર્કિંગ માટે કેમ વધારાની જગ્યા ખરીદતા નથી? મુંબઈ, અમદાવાદ જેવા મેગા સિટી સહિત હવે તો વાપી જેવા નગરમાં પણ બિલ્ડરો હાલ ફ્લેટ ધારકોને પર્સનલ પાર્કિંગ આપી રહ્યા છે. કોમ્પ્લેક્સમાં કે હાઈરાઇઝ બિલ્ડિંગમાં, મોલમાં દરેક ફ્લેટ ધારકો માટે પર્સનલ પાર્કિંગના પૈસા લેવામાં કોઈ શરમ ભરતા નથી. એમાં પણ જે વ્યક્તિ પાસે 1થી વધુ વાહનો છે તેઓને 1 લાખથી માંડીને 2 લાખ સુધીમાં પર્સનલ પાર્કિંગ એરિયા એલોટ કરે છે. સવાલ એ છે કે જો આવું પર્સનલ પાર્કિંગ બિલ્ડરો રહેણાંક મકાનોના માલિકોને આપી કમાણી કરી શકતા હોય તો જીઆઈડીસીનું સંચાલન કરતી નોટિફાઈડ જેવી સંસ્થાઓ પણ કંપની સંચાલકોને પર્સનલ પાર્કિંગની જગ્યા એલોટ કરી સરકારની તિજોરી ભરી શકે છે. જોકે આ વ્યવસ્થા માટે અને કાર્યવાહી માટે મન હોય તો માણવે જવાય કહેવતને દરેક અધિકારીઓ, હોદ્દેદારો અનુસરે તો જ શક્ય બને.